હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી. વેલકમ બેક ટુ અગિલાસ ખાના ખજાના. ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ગુવાર બટેકાના શાકની રેસીપી. તો આ શાક આપણે કુકરમાં 8 થી 10 મિનિટમાં જ તૈયાર કરશું અને ઘરના રેગ્યુલર મસાલા સાથે આ શાક એકદમ ટેસ્ટી બને છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. આજની આ રેસીપી તમને પસંદ આવે તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર જરૂરથી કરજો. તો ટેસ્ટી અને એકદમ ચટાકેદાર શાક બનાવવા માટે અહીંયા મેં ગુવાર અને બટાકા લઈ લીધા છે. તો મેં અહીંયા 250 ગ્રામ ગુવાર સાથે 125 ગ્રામ બટાકા લીધા છે. તો મેં અહીંયા ગુવાર કરતાં બટાકાનું પ્રમાણ ઓછું રાખેલું છે. જેટલો તમે ગુવાર લો તેનાથી અડધા તમારે બટાકા લેવાના છે, જેનાથી શાકનો ટેસ્ટ એકદમ બેલેન્સ આવશે. તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. હવે શાકની ગ્રેવીને થિકનેસ આપવા માટે એક મસાલો બનાવીને રેડી કરીશું. તો તેના માટે મેં અહીંયા ખાંડણી લઈ લીધી છે. તેની અંદર 1 ચમચી જેટલા સફેદ તલ, 1 ચમચી જેટલા સિંગદાણા અને થોડી અહીંયા સેવ એડ કરેલી છે. તમે તમારા ઘરમાં રહેલું કોઈ પણ ફરસાણ લઈ શકો છો. હવે તેને આપણે એકદમ સારી રીતે ખાંડી લઈશું અને તેને એકદમ પીસી અને પાવડર જેવું કરી લઈશું આ રીતનું. હવે જે આપણે આ મસાલો બનાવીને રેડી કર્યો છે તેને હવે આ જ ખારણીમાંથી કાઢી લઈશું અને સાઈડ પર મૂકી રહીશું. અને હવે આપણે રેડી કરીશું લસણની ચટણી. આ લસણની ચટણીથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ એવો બમણો થઈ જશે. તો અહીંયા મેં 10 થી 15 નંગ લસણ લઈ લીધું છે. તેની સાથે કાશ્મીરી લાલ મરચું 1 ચમચી અને 1 ચમચી અહીંયા મેં તીખું લાલ મરચું લીધું છે. હવે તેને પણ એકદમ સારી રીતે ખાંડી લઈશું અને લસણની જે ચટણી છે તેને પણ બનાવીને રેડી કરી લઈશું. તો અહીંયા તમારે લસણનું પ્રમાણ થોડું વધારે રાખવાનું, પણ જો તમે લસણ ના ખાતા હોય તો તમે લસણ સ્કીપ પણ કરી શકો છો. તેની જગ્યા પર તમે આદુનો ઉપયોગ પણ કરી શકો છો. તો હવે વઘાર કરવા માટે ગેસ પર કુકર મૂકીશું અને તેની અંદર એડ કરીશું 4 થી 5 ચમચી જેટલું તેલ. તમે તેલ ઓછું વધારે એડ કરી શકો છો, એ તમારા પર છે. હવે 1 ચમચી જેટલો મેં અહીંયા અજમો એડ કરી દીધો છે. અજમો એકદમ સારી રીતે ક્રેકલ થઈ ગયો ત્યાર પછી મેં અહીંયા એક મીડિયમ સાઇઝનું જે ટામેટું છે તેને એકદમ ઝીણું સમારી અને એડ કરી દીધું છે. તેની સાથે અહીંયા જે આપણે લસણની ચટણી બનાવીને રેડી કરી હતી તેને પણ એડ કરી દઈશું. મસાલામાં મેં અહીંયા 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર એડ કર્યો છે, અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કર્યો છે. મીઠું આપણે અહીંયા સ્વાદ પ્રમાણે એડ કરી દેવાનું છે. ટામેટા એડ કર્યા પછી મીઠું એડ કરીશું તો ટામેટા ઝડપથી સોફ્ટ થઈ જશે. હવે બધા જ મસાલા અને ચટણીને ટામેટા સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અને જે ટામેટા છે તેની ગ્રેવી બનાવી લઈશું. તો તમે જોઈ શકો છો કે હવે તેલ છૂટું પડી ગયું છે. તો તેની અંદર આપણે જે મસાલો બનાવીને રેડી કર્યો હતો તેને પણ એડ કરી દઈશું અને તેને પણ મિક્સ કરી લઈશું. આ જે મસાલો છે એ ગ્રેવીમાં થિકનેસ આપશે, એટલે તમારે આ મસાલો પહેલાંથી જ બનાવીને રેડી કરી લેવાનો. હવે તેને પણ એકદમ સારી રીતે કૂક કરી લઈશું. તેલ છૂટું ન પડે ત્યાં સુધી તેને પણ આપણે એકદમ સારી રીતે સાંતળી લઈશું. હવે તમે જોઈ શકો છો કે તેલ છૂટું પડી ગયું છે. તો તેની અંદર હવે આપણે એડ કરીશું જે ગુવાર છે તેને એડ કરીશું અને જે મીડિયમ સાઇઝના બટાકાને કટ કરીને રાખ્યા છે તેને પણ સાથે જ એડ કરી દેવાના છે. હવે 2 મિનિટ માટે ગુવાર બટેકાને મસાલા સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લેવાના છે, જેથી મસાલા અને ગુવાર બટેકા એકદમ સારી રીતે કોટ થઈ જાય. એટલા માટે 2 મિનિટ થઈ જાય એટલે આપણે હવે એડ કરીશું 1 વાટકી ભરીને પાણી. તો અહીંયા વધારે પાણીનો આપણે ઉપયોગ નથી કરવાના, 1 જ વાટકી પાણી એડ કરીશું અને પાણી સાથે ગુવાર બટેકાને ફરી એકવાર મિક્સ કરી લેવાનું છે. અને મિક્સ કર્યા પછી ઢાંકણ ઢાંકીને 2 વિસલ આપણે વગાડી લેવાના છે. 2 વિસલમાં આપણું શાક તૈયાર થઈ જશે. તો 2 વિસલ વાગી ગયા પછી ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને 2 વિસલ વાગી જાય પછી કુકર એકદમ સારી રીતે ઠરી જાય પછી જ આપણે કુકરને ખોલવાનું છે. તો
તો અત્યારે કુકર એકદમ સારી રીતે ઠરી ગયું છે, તો તેને આપણે ખોલી લઈશું. અને ખોલ્યા પછી તમે જોઈ શકો છો કે ગુવાર છે એ એકદમ સારી રીતે સોફ્ટ થઈ ગયો છે અને બટેકા પણ એકદમ સારી રીતે કૂક થઈ ગયા છે. હવે લાસ્ટમાં આપણે તેની અંદર એડ કરવાનો છે અડધી ચમચી જેટલો ગરમ મસાલો. ગરમ મસાલો એડ કરીશું તો તેનો ટેસ્ટ અને સુગંધ બમણો થઈ જાય છે. થોડા કોથમીરના પાન પણ એડ કરી દેવાના છે. હવે તેને પણ એકદમ સારી રીતે આપણા શાક સાથે મિક્સ કરી લેવાનું છે. તો શાક બનીને રેડી થઈ ગયું છે. તો આપણું એકદમ ટેસ્ટી ગુવાર બટાકાનું શાક રેડી થઈ ગયું છે. તો આ મસાલા સાથે તેને ચોક્કસથી ટ્રાય કરવા જેવું છે. તો તૈયાર થયેલા આ શાકને તમે રોટલા સાથે સર્વ કરી શકો છો. તો તમને જો મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને આ વિડીયોને વધારે ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો. અને તમને મારી રેસીપી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને તમારે જો કોઈ બીજી પણ રેસીપી જોવી હોય તો પણ તમે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. હું ચોક્કસથી એ રેસીપી ટ્રાય કરીશ. તો મળીએ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આ ગુવાર બટેકાના શાકની રેસીપીને જરૂરથી ટ્રાય કરજો. એકદમ ટેસ્ટી અને ચટાકેદાર આ શાક બને છે. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય, ટેક કેર. જય માતાજી. આવજો.